આઝાદીના આટલા વર્ષો બાદ પણ છોટાઉદેપુરના તુરખેડા ગામના લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત છે। અહીંના તો કોઈ નેતાની નજર પહોંચે છે કે ના તો સરકારની। કવાંટ તાલુકાના અને 3 રાજ્યોની સરહદ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદે આવેલ તુરખેડા ગામ વિકાસને ઝંખી રહ્યું છે। તુરખેડા ગામે જો મુખ્ય રસ્તાથી ગામ સુધી જવું હોય તો કાચા અને ઢોળાવવાળા રસ્તે ચાલતા કે પછી બાઇક પર થઈ જવું પડે છે અને બાઇક પર જવું પણ અતિ જોખમી છે। જો જરા ચૂક થાય તો ખીણમાં ખાબકવાનો વારો આવે છે। કવાંટ તાલુકાના તુરખેડા ગામે પ્રાથમિક સુવિધાથી વંચિત છે। અમારા આજે ખૈડી ને બુઢણી ફળીઓ છે, પછી અમુક 3 થી 4 ફળી આવેલા છે। આમાં મેન વસ્તુ છે રસ્તો નથી, પછી લાઇટ નથી, પાણી નથી, પછી આરોગ્યમાં પણ કોઈ આંગણવાડી કે કોઈ આરોગ્ય દવાખાનું નથી, પછી પ્રાથમિક શાળા નથી। તો આ તરફ તુરખેડા ગામના ખેડી અને બુઢાની ફળિયામાં મકાનોમાં છેલ્લા 8 વર્ષોથી વીજ થાંભલા અને વીજ લાઇન આવી ગઈ છે, પરંતુ આજ સુધી વીજ પુરવઠો મળ્યો નથી। બાળકોને ભણવા માટે શાળા પણ ઉપલબ્ધ નથી। નિશાળની સગવડ જ નથી। બધા જ છોકરા છે બધા અભણ છે, ભણ્યા વગરના। બધા વડીલો જે ડાયા છે એ પણ ભણ્યા વગરના અભણ છે। અમે લગભગ 2-4 છોકરાને બહાર મૂકેલા, એટલે ખાલી 10 પાસ છે। અમે તો બહાર હોસ્ટેલોમાં મેલા કહેવાય। તો આ તરફ સગર્ભા મહિલા કે બીમાર વ્યક્તિ માટે આરોગ્યની સુવિધા નથી। લોકોને પાણી ભરવા માટે પણ ચાલતા જ નદી કિનારે જઈ પાણી લાવવું પડતું હોય છે। કઈ દવાખાનું ને કઈ રોડ હોય તો દવાખાનું બંધાય, બીમારી પડે તો ત્યાં સાવદેવદી છોડીમાં નાખીને અમે લઈ જઈએ। પછી શું કરીએ, 108 બોલાવીને તો આવે તો લઈ જઈએ, નહીં આવે તો પછી બીજું સાધન કરીને અમને લઈ જવા પડે। અને રસ્તામાં કઈ થઈ જાય તો પછી મરી જાય કઈ તો અમને લાવવા પડે ઘરે પાછું। અને આ એ જ વિસ્તાર છે કે જ્યાં એક સગર્ભાને દવાખાને પહોંચાડવા જોડીમાં નાખી લઈ જતા રસ્તામાં મોત નીપજ્યું હતું, જેને લઈ હાઈકોર્ટે સુઓ મોટો કરી રોડ બનાવવા તાકીદ પણ કરી છે। તુરખેડા ગામના લોકોને પ્રાથમિક સુવિધા ક્યારે મળે છે તે પણ જોવું રહ્યું। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આ ગુંડાગીરીના દ્રશ્યો છે કહેવાતી સંસ્કારી નગરી વડોદરાના। અહીંયા અસામાજિક તત્વો એવો આતંક મચાવ્યો કે નાસભાગ મચી ગઈ। આ વખતે ગુંડાઓએ કારેલીબાગમાં આવેલી રાત્રિ બજારને માથે લીધી। કારેલીબાગ રાત્રિ બજારમાં મોડી રાત્રે હથિયારધારી અસામાજિક તત્વોએ આતંક મચાવતા જ નાસભાગ મચી ગઈ હતી। તીક્ષ્ણ હથિયારધારી અસામાજિક તત્વોએ આઈસ્ક્રીમ પાર્લરમાં તોડફોડ કરી। અસામાજિક તત્વોનો આતંક સીસીટીવી કેમેરામાં કેદ થયો। નાતાલ પર્વને લઈને ખાણીપીણીના રાત્રિ બજારમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ હતી। તે દરમિયાન જ અસામાજિક તત્વોએ આતંક મચાવતા રાત્રિ બજારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। બનાવની જાણ થતાં ઝરણી પોલીસ ઘટના સ્થળે દોડી આવી। જોકે અસામાજિક તત્વો આતંક મચાવી સ્થળ ઉપરથી નાસી છૂટ્યા હતા। બનાવ અંગે હરણી પોલીસે અસામાજિક તત્વોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા, પરંતુ વડોદરા શહેર પોલીસ એક તરફ ગુનેગારોનો વરઘોડો કાઢી રહી છે, જેથી કરીને નગરજનો આવા ગુનેગારોથી ભયમુક્ત રહે। જોકે તેમ છતાં પણ કેટલાક અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ખોફ જ ન હોય તેવું લાગી રહ્યું છે અને બેખોફ બનીને ફરી રહ્યા છે। અંતે પાટણ પોલીસ સાથે ગાળાગાળી કરનાર કોંગ્રેસના ધારાસભ્યએ સરેન્ડર કર્યું। પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રજૂઆત કરવા માટે ગયેલા પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના લોકોને પોલીસ તેમજ યુનિવર્સિટીના અધિકારી વચ્ચે થયેલા ઘર્ષણ શરૂ થયું। આ મામલે ફરિયાદ થઈ। આ અંગે કોર્ટમાં જામીન અરજી પાછી ધકેલાતા પાટણના કોંગી ધારાસભ્ય સહિત 21 લોકો વહેલી સવારે પોલીસ મથકે હાજર થતા તેમની ધરપકડ કરવામાં આવી। કિરીટ પટેલ સહિત 21 લોકો વહેલી સવારે પોલીસ મથકે હાજર થયાના સમાચાર મળતા જ તેમના સમર્થકો પણ પોલીસ મથકે પહોંચી રહ્યા હતા। અત્યાર સુધીમાં પોલીસ દ્વારા કોંગ્રેસ અને એનએસયુઆઈના 12 જેટલા આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી અને તેઓને જામીન પર મુક્ત થયા છે। કડકડતી ઠંડીમાં ગાંધીનગરનું વાતાવરણ વિદ્યાર્થીઓના હલ્લાબોલથી ગરમાઈ ગયું। ટાઢ વચ્ચે આદિવાસી વિદ્યાર્થીઓએ ગાંધીનગર ગજવતા પોલીસને હાડ થીજવતી ઠંડીમાં પણ પરસેવો છૂટી ગયો। ગાંધીનગરમાં આદિવાસી વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ બંધ કરવાના મુદ્દે બિરસા મુંડા ભવન ખાતે ભારે વિરોધ પ્રદર્શન કર્યું। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપીની આગેવાનીમાં શિષ્યવૃત્તિ યોજના ફરી શરૂ કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભવન પહોંચ્યા હતા। પોસ્ટર સાથે નારેબાજી કરતા મામલો ગરમાયો। વિદ્યાર્થીઓના આંદોલન દરમિયાન પરિસ્થિતિ તણાવપૂર્ણ બની। અનુસૂચિત જનજાતિ માટેની મેનેજમેન્ટ કોટાની સ્કોલરશીપ સરકાર દ્વારા બંધ કરાતા વિદ્યાર્થીઓએ આ નિર્ણય વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો।
વિદ્યાર્થીઓનો આક્રોશ આસમાને હતો, જેથી વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે બિરસા મુંડા ભવનમાં પ્રવેશ માટે ઘર્ષણ થયું, જેનાથી પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બની. ભવનના દરવાજા બંધ કરીને પોલીસે બંદોબસ્ત વધારવામાં આવ્યો હતો. ગાંધીનગર એસપીએ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિ કાબૂમાં કરી, છતાં કેટલાક વિદ્યાર્થીઓ ઉગ્ર બબાલ કરતા ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ પોલીસથી બચવા ભાગતા પોલીસ અને તેની પાછળ દોડી હતી, જે દરમિયાન વિદ્યાર્થીઓએ ચેતવણી આપી છે કે જો સરકાર ટૂંક સમયમાં તેમની માંગને લઈ કોઈ નિર્ણાયક પગલું નહીં ભરે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. વડોદરા શહેરમાં ડ્રેનેજનું કામ મહાનગરપાલિકા કરે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના પાપે ડ્રેનેજનું કામ લોકોએ જાતે પૈસા ઉઘરાવીને કરવું પડ્યું. વડોદરાના કિશનવાડી પાલિકાની ઘોર બેદરકારી જોવા મળી. વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં લોકો ગટરના પાણીની સમસ્યાથી પરેશાન છે. જાગૃતિ મહોલ્લાના લોકો છેલ્લા 1 મહિનાથી ગટરના પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. લોકોના ઘરોમાં ડ્રેનેજના દૂષિત પાણી ઉભરાતા હોવાના કારણે લોકો પોતાનું ઘર છોડવા મજબૂર બન્યા છે. છેલ્લા 1 મહિનાથી લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. તેમ છતાં સ્થાનિક તંત્રની ઊંઘ હજી સુધી ઉડતી નથી. લોકો પોતાના ઘરમાં જમવાનું પણ બનાવી શકતા નથી. ઘરોમાં પણ ગટરના પાણી ઉભરાતા હોવાથી લોકોના સ્વાસ્થ્યને મોટું નુકસાન પહોંચી રહ્યું છે. સ્થાનિકોની રજૂઆત બાદ પણ નિકાલ ના આવતા લોકોએ સૂત્રોચ્ચાર કર્યા. સ્થાનિકોને જાતે રૂપિયા ખર્ચીને ડ્રેનેજ લાઇન નાખવાનો વારો આવ્યો. ઘર દીઠ 1500 થી 5000 રૂપિયા લોકો પાસેથી ઉઘરાવીને ડ્રેનેજ લાઇન નખાવી રહ્યા છે. ડ્રેનેજ લાઇનનું કામ પણ 6 મહિના થયા હોવા છતાં અધૂરું છે અને હલકી ગુણવત્તાવાળું કામ કરતા હોવાના લોકો આક્ષેપ કરી રહ્યા છે.